ચાલુ કરાવ। नमस्ते, जय आरसीएम। पहला तो पूरे दिल से सबका धन्यवाद करती हूँ। गुंजन भाई धड़ुक का 5 बजे का सेशन शुरू किया है गुजराती और पूरे दिल से धन्यवाद करती हूँ गुंजन भाई धड़ुक नो जे મને આ બોલવાનો મોકો મળ્યો છે। અને પહેલા પણ ઘણી વાર બોલ્યા હતી, પણ જો આજ એક એવો મોકો મળ્યો છે અને હું મારી ગ્રેટ અપલાઈન નો બધાનો ધન્યવાદ કરું છું। લાલજીભાઈ મેવાસિયા છે, અતુલભાઈ પીપળવા છે, હાર્દિકભાઈ મેવાસિયા છે, રમેશભાઈ અકબરી છે, રમેશ મામા એટલે કે રમેશ મામા અકબરી છે, રાજુભાઈ કેની, એના બધાના કારણે જો આજ મને અહીંયા બોલવાનો મોકો મળ્યો છે અને બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ। મારો પરિચય આપું તો નામ દીવ વાવડિયા, જસદણ, હું જસદણ તાલુકાના કોઠી ગામથી બિલોંગ કરું છું। ઘરે ઇમિટેશન નું કારખાનું ચલાવતા ચલાવતા પાર્ટ ટાઈમ આરસીએમ શીખવાનો પ્રયત્ન કરું છું અને હાલ હજી મારે 8 મહિના થયા અને 8 મહિનાથી જો હું આમાં જોઈનિંગ છું। અને એનું પહેલા હું કેવી રીતે આમાં આવી કહું તો મારા શરીરમાં જે એવી બીમારી હતી કે હું જમવા બેસું તો જમતી વખતે મને બહુ પગ દુખતા હતા। એટલે લાલજીભાઈ મેવાસિયા છે, મારા મામાથી, ઈ મારા ઘરે આવતા જતા મેં એને બધી એવી વાત કરેલી કે હું કોઈ પણ જગ્યાએ જમવા બેસું તો આરામથી ક્યારેય જમી નથી શકતી। એટલે એને મને કીધું હોય કે આમાં વુમન આવે છે, જો વુમન તું કે ભાણી ચાલુ કર તો તારા શરીરમાં લગભગ બધોય દુખાવો વયો જાય, તને કે કોઈ દિવસ કઈ બીમારી ન રહે। અને મારા મામા એ મને અપવી જયારે મેં આપીને એ ખાધી ચાલુ કર્યું ત્યારબાદ મારા પગમાં હવે ક્યારેય ખાલી કે ધ્રુજારી નથી ચડતી કે પગ નથી દુખતા। અને આપણે જે દિલ્હી ગયા, રાજસ્થાન ગયા ને આપણે આખો દિવસ બેઠા રહેવી છીએ તો પગમાં કોઈ દિવસ કઈ થતું નથી, આખો દિવસ કોઈ પણ જગ્યાએ આરામથી બેઠા રહેવી। અમે લોકો ભારત લેવલે એક ખૂબ જ મોટા અભિયાનની અંદર કાર્ય કરી રહ્યા છીએ અને તેનો મકસદ છે કે ભારતના દરેકે દરેક લોકો સશક્ત અને સમૃદ્ધ હોવા જોઈએ। જે અભિયાન ચાલુ કર્યું છે તે એક વિઝનરી છે અને સાથે સાથે ખૂબ જ મોટા બિઝનેસમેન પણ છે, તેમજ લેખક, ગાયક અને સંગીતકાર પણ છે। આ અભિયાન ચાલુ કરતા પહેલા તેણે ગીત લખ્યું છે અને ગાયું પણ છે, પ્રાણ ગીત, અને અભિયાનને નામ આપ્યું છે નવા ભારતનું નિર્માણ। તે ઘણા બધા ઉદ્દેશ્યો ઉપર કામ કરી રહ્યા છે, પણ અતિ મહત્વના 3 ઉદ્દેશ્યો ઉપર વિશેષ કામ કરી રહ્યા છે। પેલું છે સ્વાસ્થ્ય રક્ષા, બીજું મહિલા સશક્તિકરણ અને સ્વાવલંબન। તો આજનો ટોપિક છે મહિલા સશક્તિકરણ। મહિલા સશક્તિકરણ એટલે કે મહિલા એક જાગૃત થવી જોઈએ, અને જો મહિલા એક જાગૃત થાય તો એક નારીમાં એટલી શક્તિ છે કે નારી જે ધારે એ કરી શકે। અને આમાં કોઈ પણ પ્રોડક્ટ છે ને એ લગભગ નારી એટલે કે મહિલા ઉપયોગ કરી શકે ને એવી જ છે, પણ આ તો મહિલાને જે કોઈને જાગૃતતા લગભગ થયા નથી। ગામડે તો હરેક બધાને એવી માહિતી નથી મહિલાને, એટલે પુરુષને કરવી પડી છે, નકર આમાં જેટલી પ્રોડક્ટ આવે છે એ વધારે ને વધારે મહિલાઓ યુઝ કરી શકે છે। અને જો મહિલા યુઝ કરશે ને તો એ ઘરે ઘરે પુગાડી પણ શકશે, અને જો પુરુષ પુગાડવા જશે તો એનાથી જલ્દી માનશે ને। અને એક મહિલાની એક એવી આદત છે કે મહિલાને જો કાંક નવું જાણવા મળે તો એ બીજાના ઘરે જઈને તરત જ કહી દેશે કે ભાઈ અમને આ સારું લાગ્યું છે કે અમે આ લીધું છે। અને પુરુષ બીજા ઘરે જઈને એવી વાત કરતા નથી, તો એક કામની વાત કરે, કોઈ એક વ્યવહારિક વાત કરે છે। અને આરસીએમ સિસ્ટમ સાથે આપણે એક જ કરવાનું છે કે આપણામાં બદલાવ આવે અને આપણી સાથે સાથે બીજા અનેકની જિંદગીઓમાં બદલાવ આવે છે। મહિલા જો ધારે નહીં કરી શકે પણ એને તો એ ધ્યાન દે અને ધ્યાન દઈને આગળ વધી શકે છે, પણ મહિલાને પહેલા તો આપણે જાગૃત કરવી જોઈએ। आरसीएम सिस्टम એટલે એક એવો અભિયાન છે કે जीवन जीने का सही तरीका है, आदतों को बदलने का अभियान है, जीवन में खुशियां पाने का रास्ता है, जीवन में सुख और समृद्धि पाने का रास्ता है। પણ જો આપણે આમાં કોઈ પણ પ્રોડક્ટ પહેલા લેશું તો ખુદ અનુભવ કરશું તો આપણે બીજાને કહી શકશું, જ્યાં લગીને આપણે ખુદ અનુભવ નહીં કરવી તો આપણે બીજા કોઈને કઈ કહી નહીં શકીએ। અને આ સિસ્ટમમાં આપણે આવ્યા પછી એક આપણામાં એવું પરિવર્તન આવે છે કે ના આપણે કાંઈક કરવું છે, આપણામાંથી આમ કાંઈક ડર વયો જાય છે। અને જો આપણે જ્યાં સુધી આમ ડરીને રહેશું ત્યાં સુધી કઈ કરી નહીં શકીએ। હંમેશા આપણે સ્કૂલે જતા હોય ત્યારે આપણે ગમે મેડમ હોય કે સર હોય આપણને એવું પૂછતા, આપણને સામો જવાબ આપણે માંગતા હોય કે ભાઈ એને પ્રશ્ન પૂછ્યો હોય એનો જવાબ શું છે, તો આપણને આવડતું હોય છતાં આપણે એને કઈ કહી નથી શકતા, આપણામાં એક ડર છે એટલે આપણે એને કઈ કહી નથી શકતા।
અને નકર આપણને અંદરથી આવડતું તો ઘણું હોય, પણ જ્યાં લગીને આપણામાં ડર છે ને ત્યાં લગીને આપણે બોલી નથી શકતા. પણ જો આપણે બોલશું ને તો એનું સોલ્યુશન નીકળશે. તો આ સિસ્ટમમાં એવું છે કે અત્યારે જો આમાં જે કોઈ લીડર બેઠા છે એટલે આપણે એના સામે બોલવી હતી તો આપણને એમ થાય છે કે ભાઈ આપણાથી સાચું બોલાતું હશે, હરખું બોલાતું હશે. પણ આપણે જો આટલું બોલશું ને તો આપણામાંથી ડર વયો જાય છે. આમાં કોઈ ને કોઈ લીડર હશે તો એ આપણને એવી સલાહ આપશે કે ભાઈ આવી રીતે તમે આમાંથી આગળ વધી શકો. પણ આપણે બોલશું જ નહીં તો આપણે કેવી રીતે આગળ વધી શકશું? કદાચ આપણામાં એક બે શબ્દો એવા ખોટા પણ બોલાઈ ગયા હશે, તો આપણને ફોન કરીને કે એવી રીતે આપણને કહી શકે છે કે ભાઈ આવડું આ રહ્યું અને આવી રીતે આપણે આગળ વધવું અને આટલી મહેનત કરવી. એમ કરીને પણ જો આપણે આગળ વધી શકીએ છીએ. અને હંમેશા એવું થાય છે કે આપણે જે અત્યારે આમાં કોઈ પણ બેઠા હશે ને એને ઘણું એમ થતું હશે કે આ દીદી બોલે છે ને એવું તો હું પણ બોલી શકું, પણ તો એ છતાં બોલતા નથી. કેમ કે એનામાં ડર છે. પણ જો ઈ આવડા સેશનમાં આવી જાય ને થોડું જાજુ બોલે ને તો એને પણ જે એની ગ્રેટ અપલાઈન હોય એ કે ભાઈ ના ના ખરેખર સાચું છે, આવી રીતે તમે પણ મહેનત કરવા મળો અને તમે પણ આગળ વધો. તો આમાં કોઈ પણ આગળ વધી શકે છે. આપણે આપણે ખાલી પ્રોડક્ટ જ સેલ નથી કરવાની, પણ પ્રોડક્ટની સાથે સાથે એક આપણો વિશ્વાસ પણ સેલ કરવાનો છે. આપણે ખાલી પ્રોડક્ટ સેલ કરશું ને તો આપણે જેટલી ધારશું ને એટલી પ્રોડક્ટ સેલ કરી નહીં શકીએ, પણ પ્રોડક્ટની હાયર જો આપણો વિશ્વાસ સેલ કરશું ને તો આપણે જેટલી ધારવી ને એટલી પ્રોડક્ટ સેલ કરશું. એક તો મારા બેનની વાત કરું તો મારા બેનની ભાણી છે અને સ્કિન પ્રોબ્લેમ આમ આખા મોઢે એટલો હતો ને કે આખા મોઢે ક્યાંય તલ મૂકવાનો જગ્યા એને જગ્યા નથી, એટલા એના મોઢે ખીલ પિંપલ હતા. તો મેં એને આપણે મોરિંગાની ક્રીમ છે, મોરિંગાનો કરબ છે અને મોરિંગાનો સાબુ છે એ મેં એને અપાવ્યો અને એને વાપર્યું. ખાલી મહિનો દોઢ મહિનો વાપર્યો ને તો એના મોઢામાં હાવ એટલે હાવ ફેર પડી ગયો. 2 મહિના થયા ને એને મને સામેથી કીધું કે માસી કે મારે મોઢામાંથી કે જેટલા ખીલ હતા ને એ બધા ખીલ વયા ગયા અને કે મારા મોઢે હાથ ફેરવો હોય કે બધા કે ગાલ હાવ લીસા થઈ ગયા. એની લગભગ મને ખાલી 8 થી 10 જણાની સ્કૂલે જાય છે ને તો ન્યાય એને આખી કીટ અપાવી છે. તો મારે પણ એક કિશોરમાં એટલું પીવી પણ ચડતા હતા અને સાથે સાથે મારે સેલ પણ થઈ જતું હતું. અને હું લગાતાર દર મહિને ડાયમંડ ક્લબ કરું છું 5000 પીવી પ્લસ ને એમ કરતા કરતા પણ જો મારે ઘણી બધી પ્રોડક્ટ પણ સેલ થઈ જાય છે. તો પ્રોડક્ટ આપણે સેલ કરવી તો આપણે વિશ્વાસથી અને વસ્તુ આપવી પડે. જો આપણે વિશ્વાસથી વસ્તુ આપવી તો આપણે એને કેવું પણ પડે કે નહીં તમે આવી રીતે આ બધી પ્રોડક્ટ વાપરો, યુઝ કરો. પેલા તો આપણે ખુદને કરવાની, પછી આપણે બીજાને કહેશું કે પેલા તમે સાબુ લગાવો, સ્ક્રબ લગાવો, ત્યારબાદ તમે ક્રીમ લગાવો અને ક્રીમ લગાવો પછી જો તમને ફેર પડી જતો હોય તો તમારે બધાને કહેવાનું. હું પણ શીખું છું અને બીજાને શીખવાડું છું અને જેને આ પ્રોડક્ટ આપું ને એને પણ એમ જ કહું છું કે તમે મેં વાપરી છે હવે તમે યુઝ કરો ને તમે યુઝ કર્યા પછી તમને જે ફેર થાય ને ફેર પડે ને તમારામાં એ તમારા બાજુવાળાને છે કે બેનો જે સ્કૂલે જતી હોય એને વાત કરો. તો એવી રીતે આપણે લગભગ પ્રોડક્ટ જેટલી આપણે સેલ કરવી ને એટલી પ્રોડક્ટ આપણે સેલ કરી શકીએ છીએ. અને આરસીએમ સિસ્ટમમાં એક એવું સરસ છે કે આપણે કોઈ પણ આપણા સપના છૂટી ગયા હોય ને સપના આપણામાં પૂરા થાય છે. મારે પણ એક સ્કૂલે જવાનો બહુ જ આમ પહેલથી કે શોખ હતો કે ના મારે ભણવું છે, પણ ઘરની નાની મોટી પરિસ્થિતિના કારણે ભણી નતા ગયા. અને જો આજે એક આ સિસ્ટમ એવી મળે છે ને હું તો વધારેમાં વધારે ધન્યવાદ કરું ને તો લાલજીભાઈ મેવાસિયા મારા મામાનો કે ઈ મને આ સિસ્ટમમાં લાવ્યા છે. જે પેલા તો એને મને જયારે શરૂઆત કરી ત્યારે તો મારા મામાએ જ મને વાત કરી હતી. અને આથી 3 વર્ષ પહેલા મારા મામાએ મને કીધેલું હતું કે જયારે એને શરૂઆત કરી ને ત્યારે જ એને મને કીધું હતું કે ભાઈ તારા કામનું છે જો તારે કરવું હોય તો. પણ એમ કેતા હતા કે ના તું કર જ એમ, પણ હું આજ કરું ને કાલ કરું, આજ કરું ને કાલ કરું એમ કરીને ડોક્યુમેન્ટ મોકલતા મોકલતા 3 વર્ષ વી ગયા. પછી હિનાલીબેન મેવાસિયા જયારે સુરત ગયા હતા એટલે સુરત ગયા હતા એને આવીને મને કીધું કે હું સુરત ગઈ હતી અને બીજી વાર હજી એને જવાનું હતું. તો મને એમ થયું કે મારે પણ જવું છે. તો એને એમ કીધું કે જે આવડામાં અભિયાનમાં હોય ને કે એની એન્ટ્રી ત્યાં કરવા દે, બીજાને કે ત્યાં ન જવાનું. એટલે એમ કરતા જો હું આમ આવી જતી હોત તો પછી દિલ્હી જવાના હતા ને તો એને દિલ્હી જવાનો મને ફોન કર્યો કે અમે દિલ્હી જવાના છીએ ને આ તારીખ છે. તો મેં એને ફટાફટ ડોક્યુમેન્ટ નાખી દીધું. મેં કીધું ના તું દિલ્હી જા ને તો દિલ્હી તો મારે આવું જ છે ગમે એ થાય. અને ત્યારે તો મને આમાં કઈ ખબર નથી, મારે જે શરૂઆત જ હતી. પણ તોય દિલ્હી જવાનું નામ પડ્યું ને તો બહાર બધું જવાનો એટલો શોખ હતો. એટલે હિનાલીબેન મેવાસિયા જે રહ્યા એ મારા મામાની છોકરી, મેં બધી એને વાત કરી અને વાત કરીને મને કીધું કે ત્યાં દિલ્હી જવું હોય ને તો કે આમાં આપણે અભિયાનમાં આપણે હોવા જોઈએ, આપણને થોડી બધી ખબર હોવી જોઈએ તો કે આપણે ત્યાં જઈ ને કે ભાડું વસૂલ થાય. નકર તો કે આપણે બેહીને વહી આવીને એવું થાય. પણ જો અભિયાનમાં હોય તો આપણે ત્યાં
શીખવા મળે, નવું નવું જાણવા મળે ને ત્યાં આપણે જે શીખાવું હોય આપણે ગામડે આવીને પણ શીખે બધાને વધારે શીખવી શકીએ એમ, નકર આપણને કઈ ખબર ન હોય તો આપણે બીજાને કેમ બધું શીખવાડવું. એમ કરતા કરતા હું જો આમાં શીખું છું, બીજાને શીખવાડું છું, લગભગ એમ થાય છે કે ના ના મારે પણ આમાં મારું નામ રોશન કરવું છે, સાથે સાથે મારા મમ્મી પપ્પાનું પણ નામ રોશન કરવું છે. અને હજે તો બહુ હું કઈ એવા સેશનમાં આવડે છે, બહુ મોટી મોટી મીટિંગમાં ગઈ નથી. એકવાર દિલ્હી ગઈ અને ત્યારબાદ જે રાજસ્થાન પ્રોગ્રામ હતો એ રાજસ્થાન પ્રોગ્રામમાં ગયા, અને નાના આપણે જે ઘરે ઓલા પ્રોગ્રામ હોય બસ એમાં બેઠા. એકવાર અમારે જસદણ રાણા સાહેબ નો પ્રોગ્રામ હતો ત્યારે ગયા, એટલે રાણા સાહેબે પણ ઈ જ વાત કરી કે જો આપણે ડર રાખશું ને તો આગળ નહીં વધી શકીએ. અને સ્ત્રીને એક બધું આવડે જ છે પણ એ બોલતા નથી ને, એટલે એની એક ગંભીર કહેવાય છે કે એ આગળ નથી વધી શકતા. જો બોલવા મળે તો આગળ વધીએ. કે આમાં હું કહું છું કે કોઈ ભાઈઓ બેન બેઠા છે એને એમ થાય કે આ દીદી બોલે છે એવું તો સામાન્ય છે, અમે પણ બોલીએ કે, પણ તો એને આ મેદાનમાં ઉતરવું પડે, આમાં બોલવું પડે. જો આમાં બોલશે તો એનું લગભગ કંઈક ને કંઈક સોલ્યુશન નીકળશે. બસ હું પણ બધાને એવું જ કહેવા માંગુ છું કે કોઈને ડર નથી રાખવાનો, અને ડર વગર જો આમાં બધાને બોલવાનું છે. અને ધીમે ધીમે જો આપણે બોલવાનું શરૂઆત કરીશું તો બધાને લગભગ તો એમ થાય છે કે આપણે બોલશું ને એટલે બીજાને એમ થાય છે કે ના ના મારે આટલું બોલવું છે. એક દિવસ 5 મિનિટ બોલશું તો બીજા દિવસે 10 મિનિટ બોલી શકશું. 10 મિનિટ બોલ્યા પછી એમ થાય છે કે ના ના આપણે પણ પ્રોગ્રામ લેવો છે. નકર ઘણા એવા બહાના બનાવી દેતા હોય કે ભાઈ મારે આ કામ છે ને ઓલું કામ છે, અને આ સિસ્ટમમાં આવી ન શકતા. આજ સુધી આમ એવું કહેવાતું હતું કે બહાર ક્યાંય જઈ નતા શકતા, હવે તો એક RCM નું નામ પડે એટલે એમ થાય કે ના ના આપણે જવું છે આ અભિયાનમાં, એમ કે આજ આ પ્રોગ્રામ છે, આ લીડર આવવાના છે, તો પણ એમ થાય કે આપણે જવું છે. લીડર નું જો આપણે થોડુંક સાંભળશું તો આપણને ગમે યાદ રહેશે. અને ખાલી યાદ આપણે રાખવી એટલું નથી, આપણે યાદ રાખ્યા પછી પણ બીજાને કેવું પડે, બીજાને પ્લાન દેવો પડે. અને હંમેશા ગમે મીટિંગમાં આપણે જઈએ પ્રોગ્રામમાં તો આપણે એક નોટ છે કે બુક લઈને નોટ પેન લઈને જવું પડે. નોટ પેન લીધા વગર આપણે જઈશું તો આપણે અત્યાર લગીને જે સ્કૂલમાં જતા હતા તો ત્યારે આપણે એમનામ આપણને સર બોલાવતા હોત તો કે નહીં, મેડમ એમ કહેતા હોય એમનામ આવતા હોય મેડમ આપણને એમનામ કેમ નતા બોલાવતા કે તમે બધું લઈને આવો નોટ પેન, તો અમે તમને જે કેવી તમે આમાં લખતા જાઓ તો તમને ઘરે જાઓ તો ત્યારે તમારે ક્યારેક વાંચવા થાય જોયેલું હોય તો આપણે બીજી વાર વાંચીને પણ બીજાને કહીએ કે, પણ આપણે એવું કરતા નથી. આપણે નાની મોટી ભૂલના કારણે જો આપણે આગળ વધી નથી શકતા. એવી રીતે આપણે નોટ ને પેન લઈને ગમે પ્રોગ્રામમાં જાવી, અને આપણી ખુદની જ એવી આદત છે કે આપણે જ ઉતાવળે ભૂલી જઈએ છીએ, લઈ નથી જતા. જો લઈ જાવી તો આપણે એમાં કઈ ને કઈ નોટ કરેલું હોય તો આપણે ઘરે આવીને થોડું જાજુ ધ્યાન દેવા થાય, ધ્યાન દઈને આપણે બીજાને પણ કહીએ કે. અને એવી રીતે જો હું આ અભિયાનમાં સામેલ થઈ છું, અને સામેલ થયા પછી લગભગ જિંદગીમાં એવો પરિવર્તન આવ્યું છે કે ના ના મારે પણ કંઈક કરવું છે. જે મારા સપના તૂટી ગયા હતા ને હવે થોડા થોડા આમ એમ થાય છે કે પૂરા થાય છે. એમ ક્યાંક બહાર જવાનું હોય તો પણ બહાર જવાનો મોકો મળે છે. અમુક અમુક બહેનો એવી છે કે બહેનોના ઘરે 3-4 વર્ષથી ગયા નતા તો એના ઘરે પણ જવાનો મોકો મળે છે. અને ઘણી જગ્યાએ એવી બીમારી છે કે ડોક્ટર જેવા ડોક્ટર છે ઈ પણ કરી નથી શક્યા, તો એ આપણને એવું કહે છે કે આપણે સગા હોય એમ કે ભાઈ અમારે બેન છે કે આવડા છે એ એક અભિયાનમાં છે ને અભિયાનમાં એને બધી બહુ સારી પ્રોડક્ટ આવે છે, જો તમને એ લેવી હોય તો અમે તમને પણ અપાવી. આપણા જે સગા સંબંધી છે એને તો ખબર છે, એટલે એવી રીતે એ વાત કરે અને વાત કરીને આપણે એને પ્રોડક્ટ આપીને પછી પ્રોડક્ટ આપ્યા પછી એને પણ ફેર પડી જાય છે. અને લગભગ તો આ 100% વસ્તુ વાપર્યા પછી કોઈનો એવો મેસેજ તો છે જ નહીં કે અમને આ વસ્તુ નથી ગમી કે અમને અમારે નથી વાપરવું, એવું તો કોઈનું છે જ નહીં. જે વસ્તુ વાપરે છે એ લગાતાર વાપરે છે. એટલે બસ આટલું કહીને હું મારી વાણીને વિરામ આપીશ. આગળ વધારે માહિતી માટે હિનાલીબેન મેવાસિયાને હું ઇન્વાઇટ કરીશ. હિનાલીબેન. દીવુબેન ખૂબ સરસ શરૂઆત કરાવી તમે ખૂબ સરસ શરૂઆત કરાવી અને તમારા અનુભવ કીધા કે ભાઈ તમે આમાં કઈ રીતે જોડાણા, કોના થકી આવ્યા છો અને કઈ રીતે આગળ વધો છો. તો ખૂબ સરસ શરૂઆત કરાવી અને તમને જે જે ફાયદા થયા છે પ્રોડક્ટના કે ભાઈ તમે વાપરી અને અનુભવ થયો છે એ લોકોને કઈ અને તમે વિશ્વાસ સાથે સેલ કરી શકો. હિનાલી મેવાસિયા, હું બાબરા તાલુકાના એક નાનકડા એવા ગામ જીવાપરથી બિલોંગ કરું છું. અને મારા વ્યવસાયની વાત કરું તો હું પાર્લરનું કામ કરું છું. અને એ કામ કરતા કરતા
પાર્ટ ટાઈમ RCM ના જે અભિયાન ચાલે છે એ અભિયાનની અંદર જોડાણેલી છું અને સતત આમાં શીખવાનો પ્રયત્ન કરું છું. જે શીખાય છે, જે શીખવું સમજાય અને જે અનુભવ મને થાય છે એ લોકોને બતાવવાનો પ્રયત્ન કરું છું. હું એક PQC અચીવર છું અને હાલ અત્યારે અમે જો માત્ર આમાં જોડાવાનું અમારું કારણ માત્ર ને માત્ર હેલ્થ જ હતી કે ભાઈ હેલ્થ માટે, કે અત્યારે ખબર જ છે કે ઘરે ઘરે દવાખાના છે, અમારા ઘરે પણ હતું, ઘરે ઘરે દવાખાના છે, આપણે બહુ રોગો છે, બધા જઈએ છીએ બહાર કે સારી સારી હોસ્પિટલો ગોતીએ છીએ કે ભાઈ સારી હોસ્પિટલ હોય તો કોઈ કયો અમારા ઘરે આ પ્રોબ્લેમ છે તો અમારે એનું ઈલાજ કરાવવો છે. તો અત્યારે કોઈ સારો ખોરાક બતાવતું નથી, કોઈ સારો ખોરાક માટે કહેતું નથી. તો અભિયાનની અંદર અમારું જોડાવાનું કારણ એ જ હતું કે ભાઈ હેલ્થ માટે, કે આમાં જે પ્રોડક્ટ આવે છે બધી ઘર વપરાશ માટેની અને આપણા ખોરાક માટેની, તો એ સારી આવે છે, 100% કેમિકલ ફ્રી આવે છે અને વાપરવાથી આપણી હેલ્થ સારી રહે છે. જો વસ્તુ વાપરવાથી, ખોરાક ખાવાથી આપણી હેલ્થ સારી રહેતી હોય તો આપણે માર્કેટની કઈ વસ્તુ બીજી દવા લેવાની જરૂર જ ન પડે ને. એટલે અમારી શરૂઆતમાં અમે ઘર વપરાશ માટે વસ્તુ લાવતા થોડી થોડી અને થોડીક વસ્તુ વાપરતા, પણ બહુ સેલિંગ ન થતું, સેલ ન કરતા કે ભાઈ ડર લાગતું લોકોને કહેતા કઈ રીતે કેવું આપણે એમ. તો અમે વસ્તુ જે વાપરી હતી અનુભવ થાય એટલું આપણે કહી શકીએ, વધારે તો કહી ન શકીએ. એટલે અમે વસ્તુ વાપરતા પણ સેલ નહોતા કરતા. થોડોક ટાઈમ એવું ચાલ્યું, અમારા ગ્રેટ અપલાઈન ભરતભાઈ પીપળવા અને વિપુલભાઈ જે અમને આવી અને સતત કહેતા કે ભાઈ આ અભિયાનની અંદર આવી રીતે તમે આગળ વધી શકો, આ અભિયાનના આવા ઉદ્દેશ્યો છે, તમે આ ઉદ્દેશ્યની સાથે કામ કરો અને લોકોના ઘરમાં આપણે તો સારી પ્રોડક્ટ જ આપી છે, સારું આરોગ્ય જ આપવું છે, તો એ તમે સેલ કરતા બીઓમાં એમ કે ભાઈ તમે આગળ વધો અને ખૂબ આગળ વધવા અમને મદદ પણ કરે છે. તો વિપુલભાઈ પીપળવા અને ભરતભાઈ પીપળવા જે અમારા ગ્રેટ અપલાઈન છે ને એને હું ધન્યવાદ કરું કે આવી ખૂબસૂરત સિસ્ટમ અમને આપી છે, આવું અભિયાનમાં અમને જોડ્યા છે કે જે અભિયાન ભારતના હિત માટે કામ કરે છે, લોકોના હિત માટે. અત્યારે આપણને ખબર જ છે કે ભાઈ માર્કેટમાં અત્યારે ભેળસેળયુક્ત વસ્તુ આવે છે અને કોઈ ભરોસા સાથે આપણને આપતું નથી. જેમ દીવુબેને કીધું એમ કે ભાઈ આપણે કોઈને વસ્તુ આપીએ છીએ તો સાથે સાથે આપણે ભરોસો પણ એને દેવો જોઈએ કે ભરોસો સાથે આપીએ છીએ કે ભાઈ તમે અમારી પાસેથી આ વસ્તુ લ્યો છો, અમે પૂરતા ભરોસા સાથે તમને આપીએ છીએ કે આ વસ્તુ તમને કઈ નડશે નહીં, કે તમારા આરોગ્યને કે તમારા શરીરમાં કઈ નુકસાન નહીં કરે. તો આમાં એવી વસ્તુઓ આવે છે. અને પછી મારી જર્નીની વાત કરું છું આમાં, તો કે ભાઈ અમે કઈ વસ્તુ વાપરતા ને એટલી બધી સેલિંગ ન થતું. પછી અમારા ગામમાં એકવાર મિનલબેન નો પ્રોગ્રામ કર્યો હતો, મીટિંગ હતી, તેની અંદર મિનલબેન આવ્યા હતા, ત્યારે PQC અચીવર હતા અને નિર્જરા રનિંગ હતું. પછી ત્યારે તેમને માહિતી આપી કે ભાઈ આમાં કઈ રીતની તમે વસ્તુઓ લોકોને સમજાવી અને સેલ કરી શકો છો અને આગળ વધી શકો છો. ત્યારે કિશોલ શું છે એ કઈ ખ્યાલ નતો. પછી મિનલબેન અમને કિશોલ વિશે માહિતી આપી, ભાઈ કિશોલમાં આવી પ્રોડક્ટ આવે છે, કિશોરની પ્રોડક્ટ તમે સેલ કરી અને કઈ રીતે મહિલાઓ એનું ભવિષ્ય બનાવી શકે છે. કિશોરની અંદર જે હાઇજીન વિશે અમને માહિતી આપી કે ભાઈ હાઇજીન એટલે શું, હાઇજીન વિશે માહિતી આપી. ખરેખર ખ્યાલ જ નહોતો કે હાઇજીન એટલે શું છે. અને એ હાઇજીનના લીધેથી અત્યારે સમાજમાં ઘણી પ્રોબ્લેમો થાય છે, મહિલાઓ કોઈને કહી નથી શકતી. તો તે અમને સમજાવવામાં આવ્યું કે ભાઈ આવી રીતે તમે મહિલાઓને સમજાવી શકો છો અને એનું આરોગ્ય સુધારીને આમાં આગળ લાવી શકો છો. આ ખરેખર છે તો મહિલાઓ માટેનું. પછી ખ્યાલ આવ્યો, પછી મેં ધીરે ધીરે કિશોરની પ્રોડક્ટ વાપરવાનું શરૂ કર્યું. એ વાપરતા આમ શરૂઆતમાં બહુ મોંઘી લાગતી, એમ થતું કે ભાઈ આટલી મોંઘી પ્રોડક્ટ થોડી વપરાય, તો ખ્યાલ નહોતો. પછી એ પ્રોડક્ટ વાપરતા ધીરે ધીરે થોડાક સમય બાદ મેં PQC માં રજીસ્ટ્રેશન કરાવ્યું અને PQC માં રજીસ્ટ્રેશન કર્યું એટલે પેલો સેશન આવ્યો ને એટલે એમ થયું કે એમાં ટાર્ગેટ ને બધી માહિતી આપી કે ભાઈ આટલા સેશન આવશે, આવી રીતના ટાર્ગેટ આવશે. તો એ ટાર્ગેટની અંદર મને એમ થયું કે ભાઈ આવડા મોટા ટાર્ગેટ હું કેમ પૂરા કરી શકીશ, કારણ કે સેલિંગ કરતા આવડતું નહોતું. લોકોને કહેતા શરમ આવતી કે ભાઈ કેમ કેશું, નહીં માને તો. એટલે ધીરે ધીરે પછી ટ્રેનિંગ શરૂ થઈ. એમાં મોડ્યુલ આવતા, મોડ્યુલની અંદર જે માહિતી આપવામાં આવતી તે માહિતી લઈને આમ થોડું કોન્ફિડન્સ આવતું ગયું, પ્રોડક્ટ વિશે પૂરતી માહિતી મળી જાય એટલે આપણે લોકોને કહેતા અચકાવી નહીં. તો
તો પછી માહિતી મેળવી અને માહિતી મેળવ્યા બાદ પછી મેં ધીરે ધીરે ટાર્ગેટ પૂરા કરવાનું શરૂ કર્યું. પછી તે દરમિયાન 16 ઓગસ્ટની અંદર સુરતમાં જે વર્કશોપ થયો હતો કિશોરનો, ત્યાં હું ગઈ ને વર્કશોપની અંદર અમને 2 દિવસ રોકાણા. 2 દિવસની અંદર ટ્રેનિંગ આપવામાં આવી કે ભાઈ તમારે કઈ રીતે મહિલાઓ આગળ વધી શકે, કઈ રીતે મહિલાઓ જે ભૂલ કરે છે કે ભાઈ જે આગળ નથી વધી શકતી તો શું કામ નથી વધી શકતી, તે અમને પૂરતી માહિતી આપી. ત્યારે અમને શીખવવામાં આવ્યું કે ભાઈ ટીમ વર્ક કઈ રીતે કરવું, પછી તમે પ્રોડક્ટ ટ્રેનિંગ કઈ રીતે પૂરી લ્યો અને લોકોને સમજાવો, પ્રોડક્ટ સેલ કઈ રીતે કરવી, અને આપણી પ્રોડક્ટ છે એ માર્કેટની પ્રોડક્ટ કરતા કઈ રીતે સારી અને શ્રેષ્ઠ છે અને રિઝનેબલ ભાવમાં છે તે બતાવી કે ભાઈ આપણી પ્રોડક્ટ બધી ઇસોલની જે પ્રોડક્ટ આવે છે 100% પેરાબિન ફ્રી છે, કેમિકલ ફ્રી છે અને ક્રુએલ્ટી ફ્રી છે. તમે લોકો કહેતા અચકાશો નહીં, કારણ કે આપણી પ્રોડક્ટનો કઈ સાઈડ ઇફેક્ટ નથી. કારણ કે પેલા ખ્યાલ નહોતો એટલે મોંઘી લાગતી, પછી ધીરે ધીરે સમજાયું એટલે પ્રોડક્ટ વાપરવાનું શરૂ કરો કે ભાઈ પ્રોડક્ટ તમે વાપરશો, તમે ખરેખર વાપરી હશે તો તમે લોકોને કહી શકશો. એટલે એ બધું થયું ને કઈ રીતે કરવું. અત્યારે ખબર હશે આપણે માર્કેટની અંદર જોઈએ તો એક પણ બિઝનેસ ધંધો એવો નથી જ્યાં ટાટિયા ખેંચ ન હોય. માત્ર ને માત્ર આ બિઝનેસ એક જ એવો છે જ્યાં લોકો એકબીજાનો સપોર્ટ કરીને હાલે છે અને એકબીજાને આગળ વધારવાનો પ્રયત્ન કરે છે કે ભાઈ ઈ આગળ વધશે તો હું આગળ વધીશ. કારણ કે ખ્યાલ જ છે બધાને એકબીજાની સાથે મળીને ચાલશું તો જ આગળ વધી શકશું, બાકી નહીં. તો માત્ર ને માત્ર આ બિઝનેસ એવો છે કે જે એક સાથે મળીને ચાલો છો. જો તમે ટીમ વર્ક કરતા હશો તો ગમે તેવું મોટું કાર્ય હશે કે તમે મોટું ટાર્ગેટ લીધું હશે તો એ સરળતાથી તમે પૂરો કરી શકશો. કારણ કે જો ટીમ વર્ક કરતા હશો, બધા મળીને કરશો ને તો થોડું થોડું જ ભાગમાં આવશે એટલે સરળતાથી પૂરું થઈ જશે. પછી ત્યારબાદ ટીમ વર્ક કઈ રીતે કરીને આગળ વધી શકો તે સમજાયું અને પછી સમજાવ્યું કે ભાઈ પ્રોડક્ટ સેલિંગ કઈ રીતે કરવું. તો તમે પ્રોડક્ટ આપો છો કે દીવુબેને કીધું એ રીતે કે ભાઈ લોકો સીધા તમને બધી માહિતી આપો તોય ન લે અને આપણા પર ભરોસો કે આ મને આના પર ભરોસો છે તો લો. તો તમે પ્રોડક્ટ આપો છો તો એ પ્રોડક્ટની સાથે સાથે તમે ભરોસો સેલ કરો છો. તો એ ભરોસો તમે સેલ કરો છો તો એ ભરોસા સાથે લેશે તો આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે એને આપણા પર ભરોસો કરીને લીધી છે પ્રોડક્ટ કે વસ્તુ કઈ વાપરવા, તો એ ભરોસો તૂટવો ન જોઈએ. એ ભરોસો તૂટવા ન દેવો જોઈએ. તો આપણને પૂરતી નોલેજ હોય પ્રોડક્ટ વિશે કે જે તે પ્રોડક્ટ તેને આપી છે તે પ્રોડક્ટ વિશે આપણને પૂરતી નોલેજ હશે તો આપણે તેને સમજાવી શકશું અને તે આપણે ખોટા નહીં પડીએ. પછી ત્યારબાદ અમે એ જે પ્રોડક્ટ સેલિંગ ને બધું શીખ્યા પછી સમજાયું કે ભાઈ ખરેખર કઈ રીતે આપણે નહોતા કરી શકતા, કારણ કે વસ્તુ આપણે જ નહોતી વાપરી. જે મેં ખુદ ન વાપરી હોય તો હું તમને કઈ રીતે કહી શકું. એટલે કે એવી રીતના મેં વસ્તુ કિસોલની અને આરસીએમની 100% વાપરવાની શરૂ કરી અને 100% વાપરવાની શરૂ કરી. પછી મારા ટાર્ગેટ પણ ધીરે ધીરે પૂરા થવા માંડ્યા અને વસ્તુ વાપરવાથી મને જે અનુભવ થતા તેથી સેલિંગમાં બહુ આસાની રહેતી. કારણ કે જો મેં વાપર્યું છે, મેં ખુદ વાપર્યું હોય, મને અનુભવ થયો હોય તો હું લોકોને કહી શકું. હું લોકોને કઈ રીતે કહી શકું. તો તમે પ્રોડક્ટ પૂરતી વાપરો, 100% પ્રોડક્ટ વિશે શીખો અને પ્રોડક્ટ વિશે શીખ્યા પછી વાપર્યું તમને અનુભવ જે થયો છે એ લોકોને કહેશો ને તો લોકોને સમજવામાં પણ આસાન રહેશે અને તમે કહી પણ શકશો કે ભાઈ તમે વાપરો. તમે કદાચ કોકને પ્રોડક્ટ આપવા ગયા અને એને સામેથી પૂછ્યું કે ભાઈ તમે આ વાપરો છો, જો તમે વાપરી છે તો તમે કહેશો કે હા હું વાપરું છું, મને પૂરતો ભરોસો છે, 100% હું વાપરું છું અને ભરોસો છે તો તમને આપું છું. અને જો નહીં વાપરી હોય તો તો તમે કેતા અચકાશો કે ભાઈ મેં તો વાપરી નથી તો મારે તો કઈ રીતે કેવું કારણે અનુભવ નથી. તો તમે 100% પ્રોડક્ટ વાપરો. પછી પ્રોડક્ટ નો ભરોસો એને બેસી ગયો છે, પ્રોડક્ટ વાપરે છે તો ત્યારબાદ તે તમારી પાસેથી પ્રોડક્ટ લેવાનું બંધ કરે. આમાં એવું પણ થાય છે ઘણા એકવાર લઈ લે પણ એને પૂરતું આપણે સમજાયું ન હોય, એને ખબર જ ન હોય કે ભાઈ મારે જે પ્રોબ્લેમ છે જેના લીધેથી મેં લીધું છે તેમાં કામ કેટલા ટાઈમ સુધીમાં કરશે. તો એને સમજાઈ ગયું હશે તો એ વાપરવાનું બંધ નહીં કરે. ઓલું તો એકવાર લેશે પછી એ બંધ કરી દેશે, પછી નહીં લે. આપણને ઘણાને પ્રોબ્લેમ થાય જ છે તો કે ભાઈ પેલા શીખીને પછી કહેશો તો આસાની રહેશે. અને ત્યારબાદ પછી મેં બધા ટાર્ગેટ પૂરા કર્યા, પીક્યુસી કમ્પ્લીટ થઈ ગયું મારું. પછી ત્યાંથી અમે દિલ્હી એનિવર્સરીમાં ગયા. દિલ્હી
મેં સપનામાં પણ નહોતું વિચાર્યું કે દિલ્હી જઈશું એમ. જો હું RCM ની અંદર ન હોત તો દિલ્હી જવાનું મારું ખાલી સપનું જ રહી જાય. કુતુબ મિનાર, લાલ કિલ્લો જે બધું જોયું એ બધું પેલા બુક્સમાં જોતા કે ભાઈ બુક્સમાં છે, આ ક્યાં હશે, કેવું લાગતું હશે, ખાલી આમ બસ આનું વાંચીને બધું જોતા ને શીખતા. પણ મેં રિયલમાં જોયું ત્યારે મને ખુશી થતી કે હું આવી ખૂબસૂરત સિસ્ટમ સાથે જોડાણેલી છું કે એ સિસ્ટમના માધ્યમથી મને હરવા ફરવાનો મોકો મળે છે, ખૂબ સન્માન મળે છે. અને મને જે મારા સપના હતા કે ભાઈ આવી રીતના મારે કંઈક સ્ટેજ હાસિલ કરવું છે, કંઈક કરવું છે, જે બોલવું છે, એ મને મોકો મળ્યો છે. તો ખૂબ સરસ શરૂઆતથી જ અમે ધીરે ધીરે આગળ વધતા ગયા હતા, બહુ ખ્યાલ નહોતો. પછી PQC કમ્પ્લીટ કર્યું. દિલ્હીની અંદર જે ઇન્દિરા ગાંધી સ્ટેડિયમની અંદર જે માહોલ જોયો, એ માહોલ જોઈને મારું સપનું મોટું થયું કે ભાઈ આવી મહિલાઓ, આવા લોકો જો આગળ વધી શકે છે તો ખરેખર અમે પણ કરી શકીએ. અને ત્યાં મેં કિરણ બેદીજીને સાંભળ્યા. એને સાંભળ્યા પછી તો ખરેખર એવું જ લાગ્યું કે ભાઈ મહિલા ધારે ઈ કરી શકે છે. મહિલાની અંદર ઈ તાકાત છે કે મહિલા એવું કાંઈ પણ કાર્ય નથી જે ન કરી શકતી હોય. મહિલાઓમાં તાકાત છે, પણ મહિલાઓ બહાર આવતા ડરે છે કે કંઈક સમાજના ડરથી કે ભાઈ હું શરૂઆત કરીશ. તો મહિલાઓ શરૂઆત કરવાથી શું કામ ડરે છે કે શરૂઆતમાં જે તમે સાથે રહેવા વાળા એક હોય છે, સામા 4 હોય છે. તો એ 4 લોકો વિશે નહીં વિચારવાનું, કારણ કે તમારા ઘરમાં કાંઈ પણ પ્રોબ્લેમ આવશે એટલે 4 લોકો મદદ કરવા નહીં આવે, તમારે ખુદ જ કરવું પડશે. તો એ ધ્યાન રાખવાનું કે ભાઈ આપણે શું કરવું છે, આપણું ભવિષ્ય શેમાં સારું છે. તો આવી રીતના તમે આગળ વધવાનું. અને કે ભાઈ મને એ બધો ખ્યાલ આવ્યો કે ભાઈ હું આ ધીરે ધીરે આટલું કરું છું તો મારામાં એ તાકાત છે કે ભાઈ મહિલાઓને જાગૃત કરી શકું છું. અને આપણા બધાની અંદર એ તાકાત છે કે ભાઈ આપણે મહિલાઓને જાગૃત કરીએ અને આ અભિયાનની અંદર લાવી. આ અભિયાનની અંદર જે પ્રોડક્ટ આવે છે, જે વસ્તુઓ, માત્ર ને માત્ર મહિલાઓ જ વાપરવાની શરૂઆત કરે છે કે મહિલાઓના હાથમાંથી જ વસ્તુ જાય છે. તો આ વસ્તુ વાપરવાથી જો મહિલા પોતાનું ભવિષ્ય બનાવી શકતી હોય, પોતાની આઈડેન્ટિટી બનાવી શકતી હોય, તો ખરેખર મહિલાઓ જે કરી શકે છે તે પુરુષો પણ નથી કરી શકતા. મહિલાઓ ખૂબ આગળ વધી શકે છે આ અભિયાનની અંદર. અને પછી જે મેં બધામાં જે મને હતો ડાઉટ કે ભાઈ કઈ રીતે આમાં બધું કરવું, તે બધા ડાઉટ કમ્પ્લીટ થઈ ગયા. બધા માહોલ જોયો, માહોલની શું તાકાત છે એ જોઈ. પછી દિલ્હીથી આવ્યા અને ત્યારબાદ મેં સેલિંગ પણ સારું એવું કરું છું. અને મારે અત્યારે ઉડાનનું લેવલ 1 પણ કમ્પ્લીટ થઈ ગયું છે, ઉડાનના લેવલ 2 માં છું. અને જો મહિલાઓને આગળ વધવું હોય ખરેખર, અને જેને ઉડાન નથી કર્યું તો એ ઉડાન સાથે જોડાઈ જાઓ. ઉડાનની અંદર એવી ડીપમાં માહિતી આપશે કે ભાઈ તમે લોકો સામે કહેતા ડરશો નહીં, લોકોને તમે પૂરતું માહિતી આપીને સમજાવી શકશો. અને ઉડાનનું માત્ર ને માત્ર જે પ્રિયંકા મેમનું શરૂ કરવાનું કારણ એ જ હતું કે ભાઈ મહિલાઓ જે કાંઈ નથી કરી શકી, પોતાનું નામ નથી બનાવી શકી, તે ઉડાનના માધ્યમથી આગળ વધી શકે અને સમાજમાં મોટું નામ બનાવી શકે. અત્યારે જે નેટવર્ક માર્કેટિંગની અંદર મહિલાઓ ખૂબ સારું એવું કામ કરે છે, પણ આપણે અમુક વિસ્તારની અંદર મહિલાઓને બહાર આવતા ડર લાગે. તો મહિલાઓને જાગૃત કરવાની છે. અને એને જાગૃત કરશો, એ જાગૃત થશે એટલે જો તમારી ટીમમાં તમારે ગ્રોથ જોતો હોય તો મહિલાઓને જાગૃત કરો અને મહિલાઓને જ વધારે ને વધારે પ્રોત્સાહિત કરો કે તે આગળ વધીને બોલતા શીખે. જો એ બોલતા શીખશે ને તો એ લોકો સામે ઉભી રહી શકશે. એ અત્યારે બોલવા જે આપણને ડર લાગે છે, મને બહુ લાગતો અને હજી લાગે છે થોડો, પણ પેલાની જેમ નથી કે ભાઈ પેલા કોઈક રિવ્યુ પૂછી લે ને તો રિવ્યુ આપતા ડર લાગતો કે ભાઈ કેમ દેવું, એમ કાંઈ ખોટું બોલાઈ જશે તો પછી ખોટું બોલાઈ જશે તો પછી સુધરી જશે આવતી વખતે. એટલે ધીરે ધીરે બોલવાની શરૂઆત કરી અને અત્યારે હું આટલું બોલી શકીશું. અને આ 5 વાગ્યાનો સેશનમાં મને આ બીજી વાર બોલવાનો મોકો મળ્યો છે. તો ધીરે ધીરે હું વધારે ને વધારે શીખવાનો પ્રયત્ન કરીશ અને બોલવાનો શરૂઆત કરું છું કે ભાઈ હું બોલતા શીખી. મારા માધ્યમથી આમાં ઘણી મહિલાઓ જેના સપના છૂટી ગયા છે, અમુકના ભણતરના અભાવના લીધે કે ભાઈ અમુકને ઘરની પરિસ્થિતિના લીધે હતી, તો એના સપના હું આમાં જોડી, આમાં લાવી અને પૂરા કરાવી શકું. તો મને આ અભિયાનની અંદર જોડાણી છું ત્યારબાદથી મને મારા ખુદની અંદર ઘણા પરિવર્તન છે કે ભાઈ પેલા જે હું હતી અને અત્યારે જે છું ઘણો બદલાવ છે.
અને હું બને એટલી મહિલાઓને જાગૃત કરવા માંગુ છું અને આમાં અભિયાનની અંદર જોડવા માંગુ છું. બસ અને આગળ ને આગળ જે નવી મહિલાઓને છે શરૂઆત કરાવવાની છે કે ભાઈ શરૂઆત કરશે એટલે આગળ વધશે, ધીરે ધીરે એક પછી એક પગથિયું ચડતી જશે ને મહિલાઓ આગળ વધશે એટલે આપણા સમાજનું પણ નામ રોશન થશે અને જે એના પણ પ્રાઉડ કરશે બધા કે ભાઈ નહીં, મારા ઘરની મહિલા છે, છોકરી છે કે એની પત્ની છે કે જે કાંઈ છે, તો એ કાંઈક અલગ કરતી હશે ને તો એને પ્રાઉડથી એનું નામ લઈ શકશે કે ભાઈ નહીં, મારી દીકરી છે. આપણે મહિલાઓને કેવું હોય છે કે ભાઈ જન્મી છે તો એના પપ્પાના નામથી ઓળખાય છે, પછી સાસરે જાય તો એના પતિના નામથી ઓળખાય છે, અને પછી વૃદ્ધ થઈ જાય તો એના છોકરાના નામથી ઓળખાય છે. તો કે ભાઈ મહિલાઓની ખુદની ઓળખાણ નથી કાંઈ, તો આ અભિયાનની અંદર તે પોતાની ઓળખાણ બનાવી શકે છે. મહિલાઓ કામ ઘણા કરે છે પણ એવા નહીં કે જેનાથી લોકો એને ઓળખી શકે. તો અભિયાનની અંદર જોડાઈને પોતાની ઓળખાણ બનાવે. અને બસ હું મારી વાણીને વિરામ આપીશ. એક લાઈન કહું છું કે ભાઈ મહિલાઓને જો ખરેખર કે નહીં, મહિલાઓને તો આગળ વધવું જોઈએ. અને એ લાઈન હું કહું છું કે ભાઈ सुबह की रोशनी सपनों को सजाने में निकल गई, रात की रोशनी बच्चों को सुलाने में निकल गई, और जिस घर में हमारे नाम की तख्ती भी नहीं थी, पूरी जिंदगी उस घर को सजाने में निकल गई. તો નમસ્કાર, જય આરસીએમ. અને હવે આગળ માહિતી માટે હું શિલ્પાબેન ખેનીને ઇન્વાઇટ કરીશ કે તેઓ આવે અને વધારે માહિતી આપે. જય આરસીએમ. શિલ્પાબેન, તમને હલો, જય આરસીએમ. જય આરસીએમ. મારું નામ ખેની શિલ્પાબેન, સુરત થી. તમારો અવાજ ખૂબ ધીમો આવે છે. હલો, જય આરસીએમ. મારું નામ ખેની શિલ્પાબેન, સુરત થી બિલોંગ કરું છું. આવે છે અવાજ? બહુ ઓછો અવાજ આવે. હલો, મારું નામ ખેની શિલ્પાબેન, સુરત થી બિલોંગ કરું છું. હવે કે દિવીબેને બહુ જબરજસ્ત શરૂઆત કરાવી. આવે છે ને ભાઈ અવાજ? તમે મોબાઈલ પર સીધો રાખી શકો તો કારણ કે સારું રહેશે. આમાં તમારે વ્યૂ સારો નહીં આવે, યુટ્યુબ માં પ્રોગ્રામ જશે પાછો. તમે સામે મોબાઈલ કોઈ એડજસ્ટ કરી તો એ રીતે રાખો. ઓકે, હાલો, બાજુમાં ઘંટી એટલે અવાજ ઓછો આવે છે. હવે આવે? ચહેરો તમારો અડધો કપાઈ જાય. હા, હાલો, હવે? ઓકે ઓકે. હા, બાજુમાં ઘંટી છે ને એટલે અવાજ ઓછો આવે. થેન્ક યુ. બહુ સરસ માહિતી આપી દીવીબેને. પેલા શરૂઆત કરાવી કે ભાઈ મને કાંઈ આવડતું નહોતું અને હું આમાં આવી અને બધું મને શીખવા મળ્યું, જાણવા મળ્યું, અને વસ્તુ વેચતી તો થઈ ગઈ પણ લોકોને સમજાવતી પણ થઈ ગઈ, ખાતા ખોલતા પણ આવડી ગયું છે. અને બીજું કે 5000 એસપી 5000 બિઝનેસ ઓલિયમ પણ કરે છે અને એકદમ હજી તો 8 જ મહિના થયા છે પણ બહુ સરસ કામ કરે છે. ઈ ધારે તો એક દિવસમાં 10,000 નું સેલિંગ કરી શકે છે, પણ બીજી ઘરની પરિસ્થિતિને કારણે બહાર નીકળી શકતા નથી, એટલા બધા ટાઈમ નથી આપી શકતા. એટલે ઈ ઘણા હજી આગળ નીકળવાના છે પણ એને થોડોક ઘરના પ્રોબ્લેમ ને લીધે ઈ નીકળી નથી શકતા. એટલે બહુ સરસ એની તૈયારી છે અને બહુ આગળ વધી રહ્યા છે. થેન્ક યુ દિવીબેન. તમે માસ્ટર લીડર બની શકો એટલી તમારામાં તાકાત છે. તો બીજી કે હેનાલી દીદીએ પણ જબરજસ્ત અવાજ આવે. હાલો, અવાજ આવે છે ને ભાઈ? હા. અને હેનાલી દીદીએ બહુ જબરજસ્ત માહિતી આપી કે મને પણ કાંઈ આવડતું નહોતું અને અત્યારે પણ સ્ટેજ પકડી લીધું અને એકદમ પરફેક્ટ માહિતી આપી કે કઈ રીતે સેલિંગ કરવું, કઈ રીતે આગળ વધવું, કઈ રીતે લોકોને પ્રોડક્ટની માહિતી આપવી. તો બહુ સરસ એકદમ પરફેક્ટ માહિતી આપી હેનાલી દીદીએ. તો એને પણ બહુ સરસ માહિતી આપી. તો થેન્ક યુ દીદી. અને આમાં આગળ વધવામાં કાંઈ કરવાનું નથી, વસ્તુ વાપરવાની છે અને વાપરી અને એનો અનુભવ લોકોને શેર કરવાનો છે. બીજું કે હવે અમે મારી વાત કરું તો અમે જ્યારે દિલ્હી ગયા ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં અમારે જવાનું થયું ત્યારે મામાએ વાત કરી કે તમારે લેડીસોને એકલાને જવાનું છે. મારા હસબન્ડે પણ કીધું કે એકલાને જવાનું. એકલી તો નહીં જાવ, કાં મામાને કહું તમારે આવવાનું છે ને કાં મારા હસબન્ડને કહું તમારે આવવાનું છે. ઈ કે જે કરવું હોય કરો, તમારે એકલાને જવાનું છે. તો મેં કીધું કેમ જાવું, વિચાર તો કર્યો, પછી એમ થયું કાંઈ વાંધો નહીં,
જાય તો ખરા. તો મારા હસબન્ડે વાત કરી કે હું તને ફોન ઉપર બધું કહીશ, તારે ફોન ઉપર જ ચાલવાનું છે, અહીંયા ઉતરવાનું, આ રીતે ટિકિટ લેવાની, આ રીતે એ રીતે અમે દિલ્હી પહોંચી ગયા. તો અમે ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં ગયા. તો ત્યારે જ્યારે સ્મૃતિ ઈરાની દીદીએ બહુ જબરજસ્ત વાત કરી કે નેટવર્ક શું છે, નેટવર્ક શું કરી શકે છે. તો એને કીધું કે નેટવર્ક વિશે ખૂણે ખૂણે સુધી માહિતી પહોંચાડવાની છે મહિલાઓ જાગૃતિકરણ થી. તો એને જબરજસ્ત વાત કરી. અને પ્રવીણ ખંડેવાલને કીધું કે વિડીયો ચાલુ કરો અને મોદીને બતાવો ને મોદી સુધી આ વિડીયો પહોંચાડો. તો એને આખા ઇન્દિરા સ્ટેડિયમમાં એમ જબરજસ્ત શોર મચાવી દીધી કે લેડીસો શું નથી કરી શકતી. એને પણ એક વચન પણ લીધું, દેવડાવ્યું, પ્રતિજ્ઞા પણ લેવડાવી કે 5 વર્ષની અંદર 31,000 મહિલાઓને કરોડપતિ બનાવવાની શપથ લેવડાવી. તો અને અમે બધી જે લેડીસો હતી ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં, તો બધા જ કંપનીઓમાં બધી જ કંપનીઓની લેડીસો હતી. એના કરતા જે આપણે RCM ની લેડીસો ડ્રેસ કોડમાં હતી, એટલે બધી લેડીસો એ વાત કરતી હતી કે આ કઈ કંપનીની લેડીસો છે, એક સરખા ડ્રેસ કોડમાં છે, બીજું કે એના બ્લેઝરમાં છે, બધી મેકઅપ સરસ કરેલો છે, બધી લેડીસોની નજર હતી. કારણ કે અમે ત્યારે વિચાર્યું કે RCM ની તો આ એક ઝલક છે, જે ઝલક બતાવવાની તો બાકી છે. એટલે અમે એક સંકલ્પ કર્યો કે અત્યારે તમે 4 લેડીસો આવ્યા છીએ, હવે જયારે આવશું ને ત્યારે 30 લેડીઝ 50 લેડીઝ ને લઈને આવવા છે, અને એ પણ એકલા. કારણ કે આ સ્મૃતિ ઈરાની દીદીના ખાલી એક વિચારથી અમને જાણવા મળ્યું કે લેડીઝ શું નથી કરી શકતી. તો આપણા માટે એક આ નેટવર્ક માર્કેટિંગ વિશે મોદીજી સુધી વિડીયો પહોંચવાનો છે, અને આપણને પૂરો સપોર્ટ છે. અને બીજું કે TC સર જયારે આવ્યા ને સ્ટેજ ઉપર, ત્યારે એના ચહેરાની રોનક પણ અલગ હતી. કારણ કે એનો ચહેરો એટલો ચમકતો હતો કે જે અમે સંકલ્પ કરતા હતા, વિચાર કરતા હતા, જે આજે સાકાર થઈ ગયું છે. તો એને જોઈ અને અમને પણ ખુશી થઈ કે કાંઈ નહીં, કે આપણે જે વિચારતા હતા એ આજે સાકાર થઈ ગયું. અને બીજું કે પ્રિયંકા મેમ જયારે એવોર્ડ લેવા આવ્યા ને ત્યારે તો ઓર ખુશી થઈ. કારણ કે આજે પ્રિયંકા મેમ એવોર્ડ લીધો છે, ક્યારે અને હવે જાશું ત્યારે આપણી બધી લેડીસોને પણ એવોર્ડ લેવાનો છે. તેવો સંકલ્પ તો કરી લીધો છે, કારણ કે સંકલ્પ તો સાકાર થવાનો છે. તો અમને જબરજસ્ત જાણવા મળ્યું કે આપણે કઈ રીતે આગળ વધવું. બીજું કે અમારે આમાં આવવાનું રીઝન કે મારા હસબન્ડને ગેસ, એસિડિટી અને કબજિયાત ફૂલ હતું. તો એને મામાએ વાત કરી, મળ્યા ત્યારે મામાએ એને કીધું કે તમને શું પ્રોબ્લેમ છે. તો કે મને ગેસ, એસિડિટી અને કબજિયાત છે. તો મામાએ વાત કરી કે કાંઈ નહીં, આ તેલ છે ને એનો તેલનો ડબ્બો તમે લેતા જ. તો ઘરે લઈને આવ્યા ને ત્યારે મેં કીધું શું લાવ્યા. તો કે તેલ છે. મેં કીધું શેનું છે. તો કે રાઈસ બ્રાન. રાઈસ ત્યાં ચોખાનું તેલ હોય કે ખરું, તમે શું લઈ આવ્યા છો. તો મને કે કાંઈ નહીં, જે હોય એ આપણે ખાવાનું. મેં કીધું કાંઈ વાંધો નહીં. ખાવાનું ચાલુ કર્યું, અડધો ડબ્બો પૂરો થયો તો એનું રિઝલ્ટ આવવાનું ચાલુ થયું. જે રાઈસ બ્રાન તેલ છે ને કોઈ તેલ નથી, ઔષધિ છે. મારા હસબન્ડને ગેસ, એસિડિટી, કબજિયાત અને પગનો પ્રોબ્લેમ હતો કે ઊભા પણ નહોતા રહી શકતા. એક સમય એવો આવી ગયો હતો કે એને પાણી પીવા જવું હોય ને ગોળે, તો પેલા કસરત કરવી પડે અને મારે કરાવવી પડે. તો એનું રિઝલ્ટ પણ ગજબનું છે. તો એના ત્યાંથી અમે શરૂઆત કરી. પછી અમારે જ્યારે શોપ કરવાની થઈ, વસ્તુ વાપરતા, તેલ તો ઘણો ટાઈમ થયા વાપરતા હતા, પણ પછી અમે એમ થયું કે કાંઈ નહીં, હવે આ તેલ તો સારું આવે છે તો બીજી વસ્તુ પણ યુઝ કરીએ. તો બીજી વસ્તુ યુઝ કરવાનું ચાલુ કર્યું. જ્યારે શરૂઆતમાં અમે લેવા ગયા ને ત્યારે મેં બધી બે વસ્તુ મૂકી કે ચાલો આપણે બે વસ્તુ યુઝ કરીએ, એક યુઝ કરશું અને એક વેચશું. તો મારા હસબન્ડે કીધું આટલી બધી વસ્તુ તે લીધી છે તો આ સેલ થઈ જશે ખરી. મેં કીધું કાંઈ નહીં, સેલ થાય કે ન થાય, પણ 2 લઈ તો ખરી, એક ખૂટી જાય તો બીજી વાપરશું. પણ મેં એવો સંકલ્પ કર્યો, જયારે સાઈડ ઉપર જતા ત્યાં ત્યારે મેં સંકલ્પ કર્યો હતો કે એક પ્રોડક્ટ રોજ વેચવા, વેચી નાખો અને ફોન કરું કે મેં આજે એક પ્રોડક્ટ સેલ કરી. તો એ ખુશ થતા, કાંઈ નહીં, એક પ્રોડક્ટ તો સેલ કરી. એવી રીતે એક ડિસ્પ્લે કર્યો ઘરે, અને ઘરે ડિસ્પ્લે કર્યા પછી લેડીસો ઘણી લેવા આવવાનું ચાલુ કર્યું. 10,000નું, 15,000નું, 20,000નું, 50,000નું લેડીસોને લઈ જાઓ ત્યાં ખરીદી કરવા કે હાલ મારા ઘરે આ વસ્તુ છે. પછી લેડીસોને માને મારા હસબન્ડ બે સમજાવે અને ખાતા પણ ખોલાવ્યા. પછી શોપ કરી. તો આ વસ્તુ જે ધીમે ધીમે એક સ્ટેપ બાય સ્ટેપ ચાલતા થયા. અને આમાં આવવાનું કારણ કે આપણને એક હવે પ્રિયંકા મેમે જે જબરજસ્ત એક કિશોલ વિશે આપણને એક ઉડાન કિશોલ આગળ વધવાનો મોકો આપ્યો છે. અને પ્રોડક્ટ પણ એટલી સરસ છે કે પેરાબીન ફ્રી છે, સલ્ફેટ ફ્રી છે, સિલિકોન ફ્રી છે અને આલ્કોહોલ ફ્રી છે.
આ વસ્તુ માર્કેટમાં આપણે ક્યાંય મળવાની નથી અને ખરેખર સ્ત્રીઓની જાગૃતિકરણ માટે આ પ્રોડક્ટ છે તો બધાએ યુઝ કરવી જોઈએ અને લેડીઝોને પણ આમાં આવવું જોઈએ કારણ કે જે વસ્તુ યુઝ કરશું ત્યારે જ આપણને ખ્યાલ આવશે કે વસ્તુ શું છે કારણ કે યુઝ નહીં કરીએ ત્યાં સુધી આપણને પણ ખબર પડવાની નથી તો થેન્ક યુ આગળની માહિતી માટે હું રમેશ મામા અકબરીને ઇન્વાઇટ કરીશ નમસ્કાર, થેન્ક યુ, જય આરસીએમ. રમેશ મામા નથી, અવાજ આવે છે ને ગુંજનભાઈ કમ્પ્લીટ? યસ, આવે છે. રમેશ મામા નથી એટલે વચ્ચેથી મારે જવાબદારી લેવી પડી છે કારણ કે રમેશ મામા બહાર જાય છે ને ટ્રેનમાં કદાચ કમ્ફર્ટેબલ ના હોય તો આજે ખૂબ સરસ શરૂઆત કરાવી દીવુબેને, ત્યાર પછી હિનાલીબેને પણ ખૂબ સરસ વાત કરી કે ભાઈ નારી સશક્તિકરણ વિશે અને એનું જે કઈ સ્કિલ હતું દીવુબેન અને હિનાલીબેને અને મારા વાઈફે જે કઈ દિલ્હીનો અનુભવ કર્યો હતો કારણ કે રાતે અમારી 3 વાગ્યાની ટ્રેન હતી ત્યારે મામી અને મારા વાઈફ બંને એમ જ કહેતા હતા કે તમે બેમાંથી એકને તો આવવું જ પડશે કે અમે ટિકિટ જ નથી લીધી તો અમારે આવવાનું ક્યાં છે અને એ લોકોને કહેવાનો મોકો એવો મળી ગયો તો ભાઈ તમારે એક ટિકિટ કેન્સલ થઈ છે તો તમે બેમાંથી એક આવો પણ સંજોગે કે ભાઈ અમે એમ જ કીધું પ્રેશર પહેલેથી એવું જ રાખ્યું હતું કે અમે કોઈ આવશું નહીં તમારે પોતે જ જવાનું છે જઈને આવી ગયા અને ખૂબ એને સારો એવો અનુભવ કર્યો અને બહુ સરસ એવી માહિતી આપી ત્રણેય લીડરો એક ભાઈ આજે હજી એમને કીધું હતું કાલે કે ભાઈ તમારે કોઈ બીડું ઉઠાવવાનું છે કે કોઈ મિટિંગમાં બોલવાનું છે એટલે આજે ગુંજનભાઈ જે પ્રોગ્રામ ચાલુ કર્યો છે ને એ મેઇન વસ્તુ એ છે કે તમે બોલવાની સ્કિલ ધીમે ધીમે તમે બોલવાની સ્કિલ તમારી એમાંથી ડેવલપ થશે હવે આમાં ઘણા એવા છે કે ભાઈ એક વખત બોલે છે ક્યારેક નથી બોલતા ક્યારેક બોલે છે ક્યારેક નથી બોલતા પણ આમાં આપણે બધા સહપરિવાર એક જ પરિવાર છે એવું સમજીએ અને આમાં બોલવાનું સ્ટાર્ટિંગ કરશો જેટલું તમે બોલશો ને એટલું તમારામાં ડેવલપિંગ નવું ઉર્જાગત થતું જશે એટલે ગુંજનભાઈ પણ ખૂબ સરસ શરૂઆત કરાવી છે ભાઈ આપણે આજે આ 5 PM એમણે કીધેલું છે એમાં અતુલભાઈ જે કઈ મીટિંગ લીધી તે દિવસે હું નહોતો બેસી શક્યો ભાઈ આને આપણે જેમ સવારનો પ્રોગ્રામ છે આપણો 9 વાગ્યાનો એને આપણે ટોપ ઉપર પહોંચાડવાનો છે ભાઈ 5 PM અને હું તો એમ કહું છું કે આમાં આપણી ટીમની અંદર જેટલી મહિલાઓ છે ને એ જો મહિલાઓ રોજે બોલવાનું ચાલુ કરે ને તો આમાં કોઈ જેન્ટ્સનો વારો આવે એમ નથી એટલે આપણી ટીમની અંદર મહિલાઓ છે અને ધીમે ધીમે જેમ આપણે મહિલાઓને જેટલે આગળ વધારશું ને એટલું આપણો બિઝનેસ અને બધું સારી રીતે થઈ શકશે તો હવે આપણે બધાના રિવ્યુ લેશું આજે અને વાતચીત કરશું તો માઇક હેન્ડ ઓવર ટુ ગુંજનભાઈ ખેડૂત. જી, થેન્ક યુ. જબરદસ્ત શાનદાર કરાવી દીવુબેને તે પોતાની ડર વિશે વાત કરી રિયલમાં એકદમ ફ્રી થવા માટે બહુ જરૂરી છે બધાની અંદર પ્રતિભા છે બધાની અંદર આવડત છે સ્કિલ છે પણ એ બોલી નથી શકતા કે સામેવાળા શું વિચાર છે તો એના આજે જબરદસ્ત રિઝલ્ટ છે દીવુબેને હિનાલીબેને જબરદસ્ત વાત કરી બ્યુટી પાર્લરનું કામ કરતા કરતા ને જે આને ઇન્વોલ્વ થયા અભિયાનની અંદર એ સૌથી મોટી વાત છે કારણ કે હું તો કહી શકું કે આ એજની અંદર જે ઇન્વોલ્વ થાય ને એના આવનારા સમયની અંદર મોટી ચેલેન્જો ઉપાડવી નહીં પડે કારણ કે પોતે આર્થિક રૂપે સદ્ધર હશે પોતાની સ્કિલ એવડી હશે બીજું કે જે દિલ્હીની વાત કરી કે દિલ્હી એકલા જઈ નહોતા શક્યા શિલ્પાબેને પણ કીધું કે એકલા નહીં જવાય રમેશ મામાની જરૂર પડે કે તમારી જરૂર પડે પણ આજે એકલા એકવાર ગયા એટલે હવે એની અંદર એક કોન્ફિડન્સ આવશે કે હવે એકલા ગમે ત્યાં જઈ શકશે અને સૌથી વધારે આભાર માનું છું તમારા બધાના ફેમિલીનો કે તમે સહયોગ આપો છો એના કારણે આ વસ્તુ પોસિબલ જો સહયોગ જ ન હોય તો પોસિબલ થાય જ તો સહયોગ ખૂબ જરૂરી છે પરિવારનો અને આ 5 વાગ્યાના પ્રોગ્રામની અંદર જે આજનો મહિલા સશક્તિકરણ ઉપર જે સપનું હતું કે આજે ટોપિક કમ્પ્લીટ રમેશ મામાએ આ લોકો વ્યક્તિ સુધી પહોંચ્યા અને આજે એને નક્કી કર્યું કે ભાઈ અમારા ટીમના 3 મહિલાઓને બેસાડવાના તો સૌથી મોટી વાત છે કારણ કે રિયલ પ્રોગ્રામ એના માટે છે 5 વખત એની પોતાની આવડત પોતાની વાત પોતાની જે પણ છે તે શેર કરી શકે કારણ કે આવડત અને કોઈ પોઈન્ટ કોઈના એક પણ જિંદગીની અંદર ખૂબ મોટો બદલાવ લાવી શકે પણ બસ અને પ્લેટફોર્મ મળવું જરૂરી છે અને આપણા ભારત દેશની અંદર જે સાયન્ટિસ્ટો છે ને જે ભારત દેશની અંદર એન્જિનિયરો છે ને એ કયા કારણે બિના અમુક વ્યક્તિને પ્લેટફોર્મ મળી ગયો સપોર્ટ મળી ગયો અને આરસીએમ નાનામાં નાના વ્યક્તિઓને સપોર્ટ આપવા માટે પ્લેટફોર્મ
તો આ સૌથી મોટી વાત છે. તો ધન્યવાદ આજે ત્રણેય મહિલાઓનો કે જે જબરદસ્ત વાત કરી, અને એટલું જ નહીં કે કોન્ફિડન્સ થી વાત કરી, સૌથી મોટી વાત. બીજું રિઝલ્ટ સાથે વાત કરી, અને ત્રીજું કે વાત કરી કે અભિયાનની અંદર વધારે લોકો સુધી લાવવાનું સપનું છે. શિલ્પાબેને કીધું કે જેમ પ્રિયંકા મેમને એવોર્ડ મળ્યો એવું પોતાનું સપનું જોયું કે આ એવોર્ડ એને પણ મળે, એ પણ સૌથી મોટી વાત. સપનું બનાવવું બહુ મોટી વાત છે. પેલી વાત પૂરું કરવું એ બીજા નંબર પર છે, પેલી વાત બનાવવું સૌથી મોટી વાત. તો ખૂબ ખૂબ ધન્યવાદ. શાનદાર આજનો પ્રોગ્રામ રહ્યો. હવે આપણે રિવ્યુ લેશું. જે સાથી એન્ડ્રેસ કરે રિવ્યુ આપવા માંગે છે, તો સૌથી પહેલા વિનોદભાઈ ગુંજણીયા આપણી વચ્ચે છે. તો યસ, વિનોદભાઈ ગુંજણીયા. જય આરસીએમ. આજે ત્રણેય બહેનોએ બહુ સરસ વાત કરી, પોતાની જર્ની બતાવી કે કઈ રીતે કેવા રિઝલ્ટ લીધા અને કઈ રીતે આરસીએમ માં આવ્યા. એમ કે સેલિંગ કરતા આવડતું નહોતું, કે પેલા ડર હોય કે ભાઈ સેલ કઈ રીતે થાય, સામાન તો લઈ લઈએ, નહીં વેચાય તો શું થાય. પણ એક એવું છે ને કે જો તરતા નહીં આવડતું હોય, પણ જો ભૂસકો નહીં મારીએ ને કાંઠે બેહી રહીએ ને તો તરતા નહીં આવડે. એટલે જો તરતા શીખવું હોય તો કૂદકો મારવો જ પડે. એ એકલા જ મારવો પડે, કોઈની હાથે નહીં. એટલે કોઈ આપણી હાથે ન આવે, પણ આપણે શીખવું જ પડે. અને બધા શીખે જ છે, નાના મોટા બધા શીખીને કોઈ નથી આવતા, બધાએ શીખવું જ પડે. પણ પોતપોતાની રીતે જો જાતે પ્રયત્ન કરીએ ને તો સક્સેસ જવાય એમ. અને ગોલ આપણો હોય ને તો આપણે ત્યાં સુધી પહોંચવાનો પ્રયત્ન કરીને પહોંચી શકીએ. પણ જો ગોલ જ ન હોય જીવનમાં તો આપણે આગળ વધી શકીએ નહીં. એમ એક વખત નક્કી કરે કે ભાઈ મારે આ કરવું છે, તો એની તૈયારી કરવાની ચાલુ કરીએ ને ત્યાં સુધી પહોંચવાની, તો જ આપણે ત્યાં સુધી પહોંચી શકીએ એમ. બસ, થેન્ક યુ. જય આરસીએમ. જી, થેન્ક યુ, ધન્યવાદ. શાનદાર જબરદસ્ત રિવ્યુ આપ્યો કે કિનારા પર વિચારવાથી કઈ નહીં થાય, ડૂબકી તો મારવી જ પડશે. ઘણા લોકો આખી જિંદગી વિચારોમાં કાઢી નાખે. નમસ્કાર, જય આરસીએમ. ખૂબ ખૂબ ધન્યવાદ દેવુબેન વાવડિયાને, જેને 8 મહિનાની શરૂઆતમાં જો આટલું બધું બોલી શકતા હોય તો આવનારા સમયમાં દેવુબેન વાવડિયા ક્યાં પહોંચશે એ તો અટાણે કલ્પના ના કરી શકીએ. એટલું બધું બોલ્યા. 8 મહિનાની અંદર ખાલી લોકો પ્રોડક્ટ પણ લેતા નથી થતા, તો દેવુબેન તો મીટિંગ લેતા થઈ ગયા. તો ખૂબ ખૂબ ધન્યવાદ ને પાત્ર છે દેવુબેન. ત્યાર પછી છે હિનાલીબેન મેવાશિયા, જે બ્યુટી પાર્લરમાં કામ કરતા અને કોઈના શબ્દ શીખવાડતા એને આરસીએમમાં ખાલી તંદુરસ્તી માટે, હેલ્થ માટે આવ્યા હતા. એને હેલ્થની જરૂર હતી, એને પગ દુખતા હતા, એમાં એને ન્યુટ્રિશન વુમન મળી ગઈ, અને ન્યુટ્રિશન વુમન ખાવાથી રિઝલ્ટ મળ્યું અને આરસીએમમાં આગળ વધવાનું કામ કર્યું. તો હિનાલીબેન મેવાશિયા પણ આરોગ્ય માટે આવ્યા હતા અને આરસીએમમાં હવે રૂપિયા બનાવવાની તૈયારીમાં શરૂઆત થઈ ગઈ છે. બહુ જોરદાર માહિતી આપી હિનાલીબેને. જેમ કહેવાય કે આ ટાઈપના લીડરો તો લગભગ આપણી ટીમમાં આવે, નવા ઉભરતા સિતારા કહેવાય. आज जो 3 देवियां की कहानी सुनी थी, पहले में एक 3 देवियां की ऐसी तरह भी 3 देवियां की कहानी हमने सुनने को मिली. तो खूब खूब धन्यवाद हिनालीबेन मेवाशिया, દીવુબેન વાવડિયા અને શિલ્પાબેન ખેની. વાત તો ઘણી બધી મોટી છે, કરવા જેવી, પણ રિવ્યુ છે એટલે ફરી ક્યારેક કરશું. તો ત્રણેય દીદીને, तीन देवियों को मेरा नमस्कार. थैंक यू. जय आरसी. થેન્ક યુ, ધન્યવાદ. જી, નેક્સ્ટ કાજલબેન દિલાવર. બસ કાજલ. ત્યાંથી અનમ્યુટ કરો. નમસ્કાર, જય આરસીએમ બધાને. ખૂબ સરસ આજે દેવુબેને પણ શરૂઆત કરાવી અને જોરદાર કોન્ફિડન્સ થી તેઓ પણ માહિતી આપતા હતા અને બહુ જોરદાર એના અનુભવ કીધા. હિનાલીબેને પણ એવી સરસ માહિતી આપી, અને જે બેનો કોન્ફિડન્સ થી બોલે ને તો આપણને બહુ મજા આવે. કે ભલે જેટલું શીખાડું પણ બહુ કોન્ફિડન્સ થી બેનો બોલતા હતા. અને શિલ્પાબેને પણ એક ખૂબ સરસ માહિતી આપી છે અને સારું કામ કરે છે, હું પોતે પણ ઓળખું છું. તો બહુ સરસ જોરદાર આજે ત્રણેય દીદીએ માહિતી આપી અને સારા એવા નોલેજ સાથે વાત કરી. ટૂંક સમયમાં જો આટલું બધું બોલી શકતા હોય તો તેઓ એક ઇન્ટરનેશનલ લીડર બની શકે છે. અને ઘણા બધા સપના લઈને દિલ્હીથી અમે પણ ઘણા બધા સપના લઈને આવ્યા હતા. પહેલા થોડોક ડર લાગતો હતો જવામાં, પણ આવ્યા અને એ ડર નીકળી ગયો. અને બીજું બધાને કહેવાનું હતું કે કાલે જુનાગઢમાં મિનલબેનનો પ્રોગ્રામ છે, તો બધાએ ખાસ તૈયારી કરી અને વધારેમાં વધારે બહેનોને બેસાડો એવો પ્રયત્ન કરવાનો છે. તો કાલે જુનાગઢની તૈયારી માટે બધાએ જોરદાર તૈયારી કરજો. થેન્ક યુ. જય આરસીએમ.
થેન્ક યુ. જબરદસ્ત. આટલો ફાયદો છે. કાજલબેને શરૂઆત કરી તો મહેશભાઈ ટેકનિક તો ખાસ સપોર્ટ બહુ જરૂરી છે. એટલું જ નહીં, એના ભાઈ પ્રવીણભાઈ તિલાવટ એના વાઇફ પણ એટલી જબરદસ્ત અત્યારે તૈયાર કર્યા છે કે એ પણ હમણાં ટૂંક સમયની અંદર રોયલ્ટી અચીવ કરશે. તો ફેમિલીની અંદર બે ભાઈઓ જ્યારે સ્ટાર પિન 20 ટેકનિકલ હોય ત્યારે વિચાર કરજો ફેમિલીની કેવો માહોલ હોય, કેવી લાઈફ હોય. તો આ ખાસ એના માટે જરૂરી છે. નેક્સ્ટ છે અતુલભાઈ પીપળવા. અતુલભાઈ ગૂગલ છે તમારા? નમસ્કાર જય આરસીએમ. અમારો અવાજ આવે છે ને બરાબર? યસ યસ. હા, મુંબઈ વટી ગયા છે એટલે ટ્રેનમાં કદાચ નેટવર્ક આવી ગયું છે. તો ખૂબ ખૂબ સરસ આજનો જે સેશન હતો એમાં દીવબેને શરૂઆત કરાવી. તો દીવબેનની વાત કરું તો કે પેલો એક ગ્રામ્ય વિસ્તારમાંથી આવે છે કે જેના દરેક માણસને પોતાના સપનાઓ હોય ને કે એને પૂરા કરવા માટે જે સાકાર નથી કરી શકતા અને સપના દબાઈ ગયા હતા. પણ એક પ્લેટફોર્મ એવું છે કે જેના થકી આજે આ એક લેવલ ઉપર છે કે પોતાનું એક નામ બનાવી શકે છે, પોતાની ઇમેજ બનાવી છે એના એરિયામાં. તો એનું સારું એવું નામ છે કે દીવબેન થાય છે. એટલે કે પ્લેટફોર્મ થકી એક સારું એવું એનું સ્વાસ્થ્ય થકી ભલે આરસીએમમાં પણ એક પોતાનું નામ બનાવી ચુક્યા છે. અને એને બહુ બધી પ્રેક્ટિકલ વાતો કરી, સાચી છે. અને મેં ઘણો બધો બદલાવ પણ જોયો છે કે શરૂઆતમાં તેઓ બોલી પણ નતા શકતા, ખચકાતા હતા, પણ અત્યારે એ નિડરતાથી સારું એવું સ્પીચ આપી પણ શકે છે. ત્યાર પછી હિનાલીબેને ગજબની જે વાતો કરી, એને પ્રેક્ટિકલ વાતો કરી. મેં એને ઘણા સમય પહેલા એને સાંભળ્યા હતા અને આજે મેં એને સાંભળ્યા. બહુ ઘણો બધો ડિફરન્સ છે. એક તો એનામાં કોન્ફિડન્સ ડેવલપ થયો છે, રાઈટ? અને કઈ રીતે વાતોને પ્રેઝન્ટ કરી, પ્રેક્ટિકલ વાતો કઈ રીતે રાખવી એના ઘણું બધી પહેલેથી આવી ગયું છે. એટલે ઘણું બધું ઉડાન તરીકે શિક્ષા છે અને ઇમ્પ્લિમેન્ટ કરે છે અને ઘણી બધી બહેનો સુધી પહોંચી પણ શકે છે. તો તેનો પણ સારું એવું કામ કર્યું છે અને પોતાનું એક લેવલ અપ કર્યું છે. ત્યાર પછી શિલ્પાબેને વાત કરી કે જે હાલમાં તેઓ દિલ્હીથી જેને આવ્યા છે અને જે ત્યાં બધું એને માહોલ જોયો છે. સવારે હું શિલ્પાબેનના ઘરે ગયો અને રૂબરૂ ત્યાં રોકાયા હતા, વાતચીત અમારી થઈ હતી. એટલે કે એક ટીસીજી ના જે ચહેરા પર જે કંઈક અલગ જે ઉર્જા હતી, સ્માઇલ હતી, એક ખુશી એક અલગ હતી કે જે મારું જે સપનું છે જે મહિલા સશક્તિકરણનું, એ ધીરે ધીરે સપનું સાકાર થતું નજર આવે છે. અને ત્યાં એક ઝલક એની હતી કે આપણા જે આરસીએમની જેટલી બહેનો હતી ને એ અલગ તરી આવતી, એનો કંઈક સ્વભાવ અલગ હતો. બાકી બહુ બધી ડાયરેક્શન જે કંઈક કરી આપવામાં આવે. તો ખૂબ ખૂબ સરસ માહિતી આપી. જી થેન્ક યુ અતુલભાઈ. જરૂરિયાત હતી, બરાબર? થોડુંક નેટવર્ક ઇસ્યુ આવે છે. હા, ઓકે, ઠીક છે, ધન્યવાદ. જી થેન્ક યુ. નેક્સ્ટ છે વિપુલભાઈ પીપળવા. જી વિપુલભાઈ. નમસ્કાર. આજે દીવુબેને બહુ ખૂબ સરસ શરૂઆત કરાવી, કારણ કે ટૂંક સમયમાં જે બહુ સારા એવા લીડર બનવા જઈ રહ્યા છે. કારણ કે એ વધારે જે સમય નથી થયો પણ એ કોન્ફિડન્સ થી જે વાત કરે છે એ રીતે એ કામ પણ કરે છે. જે પ્રોડક્ટ સેલિંગમાં જાય તો પણ એ આવી જ રીતે કોન્ફિડન્સ થી જ લોકોને પ્રોડક્ટ સેલ કરે છે. કારણ કે અમે 3 વર્ષની અંદર જે પણ રિઝલ્ટ નથી લીધા ને એ એવા રિઝલ્ટ દીવુબેને લીધેલા છે. તો બહુ સરસ આજે દીવુબેને પણ શરૂઆત કરાવી. અને વાત રહી હિનાલીબેનની, તો હિનાલીબેન તો એક એમ કહેવાય કે અત્યારના લીડર જ કહેવાય. કારણ કે બહુ નાની એવી ઉંમરમાં બહુ સારું એવું એ બોલે છે અને સારી એવું એની ટીમની પણ હેન્ડલ પણ કરે છે. અને બહુ ટૂંક સમયમાં એ બહુ આગળ સારું એવું લેવલ લેવાના છે. એવી બહુ ખૂબ ખૂબ શુભકામના હિનાલીબેનને. અને શિલ્પાબેન, તેઓ પણ અમારા ગ્રેટ અપલાઇનમાં આવે છે, પણ એને બહુ સારી વાત કરી. અને જે દિલ્હી ગયા એને અનુભવ કીધા કે ભાઈ જે એકલા જશું તો અંદરથી ડર નીકળશે, જે એકલા દિલ્હી ગયા એટલે એનામાંથી ડર નીકળ્યો. હવે એ બીજી વાર હિંમત કરે કે ભાઈ અમારે 30 લેડીઝ ને લઈને જવું છે, પણ જાતે એકલા, સાથે પુરુષ કોઈ નહીં. તો એ જ રીતે દરેકે દરેક લેડીઝ એવો સાહસ કરે કે જે અંદરથી એનો ડર નીકળે. સાહસ કર્યા વગર સફળતા મળતી નથી, એટલે તે માટે સાહસ કરવું જરૂરી છે. થેન્ક યુ. જય આરસીએમ. જી થેન્ક યુ વિપુલભાઈ. જબરદસ્ત વાત કરી છે. સાહસ જરૂરી છે. નેક્સ્ટ રમેશભાઈ એક ફરી ટ્રાય કરે છે પણ શાયદ એને પણ નેટવર્ક ની ચેલેન્જ લાગે છે, કારણ કે ટ્રેનમાં રમેશ મામા તમને અનમ્યુટ કર્યા છે. યસ. થેન્ક યુ. નમસ્કાર, જય આરસીએમ. આજનો પ્રોગ્રામ શાનદાર રહ્યો. અને ત્રણ બહેનો એ વાત કરી કે જે એની અંદર કોન્ફિડન્સ આવે છે ને એ ગજબનો છે. કારણ કે દીવુબેને
ટૂંક સમયની અંદર જે એની અંદર પોતાનો સેલ્ફ કોન્ફિડન્સ છે ને એ બહુ ગજબનો છે ને એના માધ્યમથી જે પ્રોડક્ટ સેલ કરે છે ને એ બહુ ગજબની વાત છે. અને જયારે દિલ્હી એનિવર્સરી માંથી એને રિટર્ન આવતા હતા ને ત્યારે મેં એને એવું કીધેલું તમારે વારે વારે દિલ્હી આવવું તો ખર્ચો તમારા પપ્પાને 1 મહિનાની અંદર તમારા હાથમાં આપી દો ને તો બીજી વાર તમારા પપ્પા તમને ના મળે ને તો 5મે દિવસે મેં ફોન કર્યો દીવબેન ઓલું યાદ છે ને એમ તો કે મેં 4 દિવસની અંદર એ ખર્ચો આપી દીધો એમ એમઆરપી અને ડીપી ના ડિફરન્સ નો 5,000 નો ખર્ચો એને 4 દિવસમાં એના ફાધર ને આપી દીધો. આટલું કોન્ફિડન્સ છે. હજી બીજી ત્રીજી વાર બોલવાનો મોકો મળ્યો છે પણ એ રેગ્યુલર પ્રોગ્રામ લેવાના ચાલુ કરી દે તો ઇન્ટરનેશનલ લેવલે લીડર ઉભરી શકે છે. એવી જ રીતે હિનાલીબેન ની પણ અંદર ટેલેન્ટ એવું છે કે ગમે તે લેડીઝ બોલવામાં ગભરાય છે ને એની અંદર જે બોલવાના ગભરાટ હોય ને એ નથી. એટલે એ મામા ફોઈની બેન જ છે પણ એ એટલે કોન્ફિડન્સ થી કાર્ય કરી રહ્યા છે. એટલે અમારો એ વિશ્વાસ છે કે જલ્દીમાં જલ્દી ઇન્ટરનેશનલ સ્ટેજ પકડે. અને ત્યાર પછી શિલ્પાબેન ની તો શું વાત કરી કે 10 વાગ્યાથી લઈને રાત્રે 2 વાગ્યા સુધી હારે આવો એવું રટન જ પકડ્યું હતું છતાં પણ અમે હારે ન ગયા. પણ દિલ્હી ઉતર્યા પછી તરત જ એવો ફોન આવ્યો સારું થયું તમે સાથે ન આવ્યા. એકલા જવાથી જે કોન્ફિડન્સ આવે છે ને એ બહુ ગજબનો આવે છે ને એ સેલ્ફ કોન્ફિડન્સ એના જીવનની અંદર જ કામ આપે છે કે દરેકના જીવનની અંદર દરેક પોતપોતાનો સેલ્ફ કોન્ફિડન્સ કામ આપે છે. અને એ અહીંયા આ અભિયાનની અંદર જે નારી સશક્તિકરણનો એક મુદ્દો છે ને એના માધ્યમથી આજે ભારત દેશની અંદર લાખો બહેનો એવી છે કે જેને સ્કૂલે જવાનો વારો નથી આવ્યો અને એના સપના અધૂરા છે. અમુક બહેનો સ્કૂલે ગઈ છે, ડિગ્રી લીધી છે, પણ ઘરના કોઈ પ્રોબ્લેમ ના હિસાબે એને નોકરીએ જવાની ઈચ્છા એની અધૂરી રહેશે. એવા દરેક બહેનોનો મોકો અહીંયાથી પૂરો થાય એવું એક આ અભિયાનના માધ્યમથી પ્લેટફોર્મ મળ્યું છે. બસ અહીંયા મારી વાણીને વિરામ આપું છું. થેન્ક યુ જય હરિશ્યામ. જી થેન્ક યુ. જબરદસ્ત વાત કરી કે જે 4 દિવસમાં પાછું પેમેન્ટ આપી દીધું ને આ રીતે જો કામ હોય તો રિયલમાં વ્યક્તિ પણ સપોર્ટ કરે. નેક્સ્ટ મિનલબેન નાગરાણી છે. યસ મિનલબેન.
શાનદાર, જબરદસ્ત મોટો પ્રયત્ન સાથે કામ કરે છે. અને ખાસ જુનાગઢની અંદર જે મોટો પ્રોગ્રામ છે એમાં તૈયારી કરવા જે પણ સાથીઓના ત્યાં કોઈ ને કોઈ સાથી હોય, વ્યક્તિ હોય, તો આજનો પ્રોગ્રામ ખૂબ શાનદાર રહ્યો. અને કહી શકાય જો આ ઉંમરની અંદર આરસીએમ સમજાઈ જાય તો આવનારી જે જિંદગી છે એ જન્નત. અને હું તો કહી શકું જ્યારથી સમજાય ત્યારથી 5 વર્ષ જો લગાતાર પેડલ મારીને જો કામ કરવામાં આવે તો પછીની 5 વર્ષ પછીની જિંદગી પણ જન્નત જ. મતલબ કે શરૂઆતનો સમય ખૂબ જરૂરી છે. એક વાત એ બહુ જબરદસ્ત વાત કરી કે શરૂઆત કરવી ખૂબ જરૂરી છે. આપણી પાસે જેટલું પણ નોલેજ હોય કે ડર હોય, હું હંમેશા વસ્તુ કહું છું કે જીવનમાંથી 3 વસ્તુ કાઢી નાખો: શરમ, સંકોચ અને ડર. કારણ કે આ પ્રતિભાને ખીલવા નથી દેતું, આગળ વધવા નથી દેતું. અમુક જે આપણી પાસે એવી તાકાત છે એ તાકાતને બહાર નીકળવા નથી દેતું. આની ઉપર ડર બેસી ગયેલો છે, તો એ ડર બહાર કાઢવા માટે ખાસ બોલવું જરૂરી છે. એ નથી વિચારવાનું કે સામેવાળા શું વિચારશે, કારણ કે જો તમામ વ્યક્તિઓએ આ જ વિચાર્યું તો આજે કોઈ સ્ટેજ ઉપર ન બોલી શકતું હોય. અને જો કદાચ આ એક મુદ્દો ધ્યાન રાખો કે કદાચ સ્ટેજ ઉપર આવો અને કઈ એવું બોલાય પણ જાય અને સામેવાળા જો હસે તો એક સમજી લેવાનું કે હસનાર વ્યક્તિ એ જ છે કે જે કોઈ ક્યારે પણ સ્ટેજ ઉપર નથી આવ્યો. આ વસ્તુ ધ્યાન રાખવાનું, એટલે આપણો ડર નીકળી જશે. અને હસનાર વ્યક્તિ કોણ હોય કે જે પોતે કોઈ સ્ટેજનો અનુભવ નથી કર્યો, અને જો એને ઉભો કરવામાં આવે ને તો એ 2 શબ્દ પણ ન બોલી શકે, એનું નામ પણ ન બોલી શકે, ભૂલી જાય. એ વ્યક્તિ જ હશે. અને કદાચ હશે તો આપને ખબર છે जिस जिस पे जग हंसा है उसी ने दुनिया में इतिहास रचा है. તો હસવા દો, કોઈ ટેન્શન નથી. બસ પોતાની જે ડર છે એ કાઢો, આની અંદર આગળ આવો. અને એક વાત ખાસ કહેવા માંગુ છું કે શેરની બનો, શેરની. હરેક મહિલા શેરની બનવાનું ચાલુ કરશે તો આખી ભારતની તકદીર બદલી શકે એમ. જેમ સ્મૃતિ ઈરાનીજીએ કીધું કે લખપતિ મહિલાઓને કરોડપતિ મહિલાઓ 5 વર્ષની અંદર બનાવી છે, તો બની શકે એમ છે. બસ એમાં આપણો નંબર લગાવો કે નહીં લગાવો એ આપણા ઉપર. અને એક વાત શેર કરવા માંગુ છું, એક ટ્રેનિંગ જે ઉપર મેં એક ચાલુ કર્યું છે, પણ ખાસ એક ટ્રેનિંગ જે મારો મુદ્દો છે કે આ વર્ષની અંદર મારે ટેકનિકલ એચીવરો ઉભા કરવા, ચાહે કોઈ પણ એરિયામાં. પણ એના માટે તૈયારી હોવી ખૂબ જરૂરી છે. અને એક દિવસ એ જે પ્રોગ્રામ રહેશે ફૂલ ડે નો, યાની કે સવારથી લઈને સાંજ સુધી. એટલે જો કોઈ વ્યક્તિ પોતાની ટીમની અંદર એ તૈયારી કરાવવા માંગતા હોય તો એ તૈયારી સાથે મને જણાવી શકે. ફૂલ ડે નો પ્રોગ્રામ છે. મારી તૈયારી છે ટેકનિકલ સુધી લઈ જવાની. એટલું જ નહીં, હું ખુદ એની ઉપર ટ્રેનિંગ ખુદ લઉં છું કે આની અંદર કઈ રીતે લોકોને તૈયાર કરવા, એ તૈયારી અત્યારે હું કરું. તો જો કોઈ સાથી પોતાના તૈયારી પણ ટેકનિકલ એચીવરો સાથે, કે જે ટેકનિકલ એચીવર છે કયા એરિયામાં પોતાની કઈ ટીમની સાથે ક્યાં તૈયારી કરવી, એ ખાસ મને જણાવવું જરૂરી છે. અને એ પણ વધીને 4-5 દિવસ પહેલા, કારણ કે હું તૈયારી કરી શકું એ પ્રમાણે. તો ખાસ આપણા અભિયાનને આગળ વધારીએ અને વધારે ટેકનિકલ એચીવરો આપણે ટીમની અંદર ઉભા કરીએ, એવા આપણે કામ કરીએ અને માર્ચ મહિનાને ખાસ બનાવીએ. ધન્યવાદ. આજનો પ્રોગ્રામ શાનદાર રહ્યો, જબરદસ્ત. હવે બધા સાથીઓને અનમ્યુટ કરું છું. ધન્યવાદ સાથે જય આરસીએમ સાથે આપણે પ્રોગ્રામને વિરામ આપીએ. મળશું કાલે નવા લીડરો સાથે. થેન્ક યુ. ધન્યવાદ. જય આરસીએમ. જય આરસીએમ. જય આરસીએમ. જય